ચાલો ઓલ સેટ. સીએમસી લેબ ટેકનિશિયન, એક્ઝામ ડેટ 12/5/2025, ઇંગ્લિશ ક્વેશ્ચન 10 અને એનું પેપર સોલ્યુશન. ઓકે, ચાલો જોઈ લઈએ ફટાફટની, જેને આપણે કહીએ છીએ 360 ડિગ્રી આખું ગોળ ઘૂમીને, બરાબર, એવું સોલ્યુશન લઈએ. ચાલો ભાઈ, એવું લઈએ. વેલકમ, હેલો ડિયર ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડેમી. કિશન રાઠોડ આપનું એન્જલ ઇંગ્લિશ એકેડેમીમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. મહાપુરુષોએ કીધું છે, મહાપુરુષો એટલે કોણ? જે સફળ થઈ ગયા છે એ બધા, કે પરીક્ષાઓમાં સફળ થવા માટે પીવાયક્યુઝ કરવાના. પીવાયક્યુઝ એટલે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ, જે અગાઉની વિવિધ પરીક્ષામાં પૂછાયેલા. તો એ હું તમારી સામે લાવી રહ્યો છું. ફ્રીમાં પણ લાવી રહ્યો છું, એપ્લિકેશનમાં પણ છે, પેઇડમાં પણ છે, તમને જેમાં સ્ટડી કરવાની મજા આવે એમાં. આજનું પેપર છે એ સોલ્યુશન આપણે 12/5/2025 ના રોજ લેવાયેલી જીએમસી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની લેબ ટેકનિશિયનની પરીક્ષા. અને ઇંગ્લિશમાં કેટલા હતા? ઇંગ્લિશમાં માર્ક્સ તો 10 જ હતા, બટ યુ કાન્ટ અવોઇડ ઇંગ્લિશ. તમે મારું પેપર સોલ્યુશન, મારા વિડીયો જોશો મિત્રો, થોડી સ્લો સિસ્ટમ હશે પણ ડીપમાં હશે. સો યુ વિલ રિયલી એન્જોય ઇટ. મજા આવશે તમને. સિનોનિમ્સના 3 પૂછા છે, વન વર્ડના 3 પૂછા છે, 2 છે ક્વેશ્ચન ટેગના છે, 1 સિંગ્યુલરનો છે અને 1 ક્વેશ્ચન છે એ પેરનો છે, વિરોધી છે. એ મારું એવું કેવું છે, એવું માનવું છે કે જ્યારે તમે ડિટેલ સિલેબસ આપો છો ત્યારે અન્ય ટોપિકનો પણ એમાં સમાવેશ કરેલો હોય છે. તો એ ટોપિકમાંથી પણ પૂછો ને ભાઈ, જેમ કે ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ છે, એક્ટિવ એસિવ છે, મોડલ છે, પ્રિપોઝિશન્સ છે, ટેન્સીસ છે, સિંગ્યુલર પ્લુરલ છે, એકવચન બહુવચન, હા એનો તો એક પૂછ્યો છે, પર્સનલ પ્રોનાઉન્સ છે, ડિગ્રી છે. સિલેબસ મુજબ બીજા ઘણા ટોપિકનો સમાવેશ કરેલો છે, તો એ પૂછો છે કઈ. બીજું, સાવ એક પણ ક્વેશ્ચન નવો નથી. 10 માંથી 10 MCQ 66 બુકમાં છે. લ્યો, હા, જે મિત્રોએ આ બુક કરેલી છે કે કરે છે એ વસ્તુ, તો તમને ધેટ વિલ બી યુઝફુલ ફોર યુ. અને એપ્લિકેશનમાં એના માટે તમારે ક્યાં જવાનું? એ ક્વેશ્ચન સર્ચ કરવા માટે એપ્લિકેશનમાં અહીંયા સર્ચ નામનું બટન છે, લોગો છે, એમાં જઈને અહીંયા તમારે લખવાનું. જે લખશો તમને તો જે આખી એપમાંથી તમારે જે જોઈએ છે અહીંથી મળી જશે. ચાલો શરૂ કરીએ. ફર્સ્ટ, ઓકે, હા, આ દરેક વિડીયોમાં માહિતી આપું છું, 2026માં ચાલતી રહેશે, કે 2026માં અમે કયા પ્રકારની એપ્લિકેશનમાં ઓફર હશે એના માટેની માહિતી છે. આગળ જઈ અને ટૂંક સમયમાં એક એફિલિયેટ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. અગાઉ હતું એફિલિયેટ એટલે જે લોકો અમારી સાથે જોડાવા માંગે છે, અર્ન, લર્ન એન્ડ અર્ન. કયા બેનરે નીચે? લર્ન એન્ડ અર્ન, અથવા તો તમે અર્ન એન્ડ લર્ન એમ પણ કહી શકો. જે મિત્રોને માર્કેટિંગમાં, પ્રમોશનમાં વગેરે રસ છે એ સંપર્ક કરો અમારો. વધારે વિગત એમાં આપીશું. બાકી બધા આટલા કોર્સીસ છે એડ થતા રહે છે. કયા કોર્સમાં કેવી રીતના ઓફર છે એનો વિડીયો અલગથી છે, જોઈ લેશો. અથવા 9162622626 બીજા પણ નંબર આપેલા છે, એના ઉપર સંપર્ક કરજો. આપણું મુખ્ય કાર્ય છે એપ્લિકેશન પેપર સોલ્યુશન માટેનો. તો પહેલો પ્રશ્ન આ તમારી સામે છે. પુટ ધ પ્રોપર ક્વેશ્ચન ટેગ, somebody left their umbrella here. હવે ઘણી વખત સમજાવ્યું છે આની પહેલાના પેપર્સમાં પણ, અને આનો અલગથી ટોપિક લીધો છે. ક્વેશ્ચન ટેગનો આખો ટોપિક છે, તમને જ્યાં સ્ટડી કરવાનું મળે ત્યાં. હવે આવા જે પ્રશ્નો છે મિત્રો, આ ક્વેશ્ચન, આ પ્રકારના પ્રશ્નો તમારો પેપરની અંદર સમય બચાવે છે. કારણ કે તમે અહીંયા somebody જોયું, લેફ્ટ જોયું અને ફટ દઈને ડીડન્ટ ધેય શોધી લીધું. ડીડન્ટ ધેય, ઓકે, અને અહીંયા જવાબ મૂકી દીધો, ડીડન્ટ ધેય. આટલું ફાસ્ટ 5 સેકન્ડમાં તમને ખબર પડી. somebody ક્વેશ્ચન ટેગ, ઓકે, એનું ધેય થાય, લેફ્ટ છે એનું ડીડન્ટ. ડીડન્ટ ધેય, 2 ઓપ્શન છે, ડીડન્ટ ધેય, ડીડન્ટ ધેય. હા, કઈક ભૂલ કરી ગયા છે અમારે. લેફ્ટ અમ્બ્રેલા, 2 ઓપ્શન સેમ આવી ગયા છે અહીંયા. ડીડન્ટ ધેય, ડીડન્ટ ધેય, એટલે કંઈક લખવામાં ભૂલ હશે. જોઈએ આપણે 2 માંથી કોઈ પણ એક સાચો છે, એટલે કયામાં સાચો છે?
તો એની અંદર ક્યાંક ભૂલ છે. આમાં હશે ડીડન્ટ ધેમ હશે. બે ઓપ્શન સરખા ન રહેવા જોઈએ. પેપરમાં શું છે? ડીડન્ટ ધે, હા એમાં એ જ છે, એટલે ક્યાંક છે ભૂલ. ઓકે, ઠીક છે. મેઇન વાત એ છે કેવી રીતના ખબર પડે. તમારી પુષ્કળ પ્રેક્ટિસ હશે તો આ વસ્તુ તરત ખબર પડશે કે એવરીબડી વગેરે આવે એટલે ધ્યેય જ થાય હંમેશા. પૂછાયેલો છે ગુજરાત ગૌણ સેવામાં, પૂછાયેલો છે ટેટમાં, પૂછાયેલો છે, ખાલી આ સેમ ક્વેશ્ચન પૂછાયેલો છે એટલે. બાકી સમબડી એવરીબડી ના તો ઢગલો થઈ શકે, આખું બોર્ડ સમાઈ જાય એટલી પરીક્ષાઓના નામ લખી શકે. તમારા માટે ટીપ એ છે કે એવરીબડી સમબડી બડી વાળું આવે, વન વાળું આવે એટલે ક્વેશ્ચન ટેગમાં એનું ધ્યેય કરી નાખવાનું, પહેલી વાત. બીજું કે કાળ કયો છે, મોટા ભાગે તો ભૂતકાળ જ આપે છે. ભૂતકાળ આપે એટલે નકાર જ હોય છે, તો ડીડન્ટ થાય. ડીડન્ટ થાય, ધેટ ઇઝ ધ કરેક્ટ આન્સર. ફાસ્ટ. ચાલો નેક્સ્ટ. ગીવ ધ પ્લુરલ ફોર્મ ઓફ માઉસ. આ પણ કેટલી વખત પૂછેલું છે, પૂછી શકે ફ્યુચરમાં. તમને ખબર માઉસ આવે એટલે માઇસ જ થાય, આ તમને ખબર હોવી જોઈએ. માઉસ, માઇસ. પછી આવો બીજો શબ્દ છે લાઉસ, LICE. તો અગાઉ જે 2020માં પૂછ્યા છે, 2016માં પૂછ્યા છે, 16માં, 17માં, 15માં, એનો અર્થ એવો કે 15, 16, 17, 18, 20માં પૂછાયેલા પ્રશ્નો પણ 2025માં રિપીટ થયા છે. ધેટ મીન્સ એ 2026માં પણ રિપીટ થઈ શકે છે. ક્લિયર? માઉસનું બહુવચન થશે માઇસ. આમાં હવે સ્પેશિયલ લખવાનું ચાલુ કર્યું, ઇન ધ કોન્ટેક્સ્ટ ઓફ એન એનિમલ. પ્રાણીઓને ધ્યાનમાં રાખીને, એના સંદર્ભમાં. કોન્ટેક્સ્ટ એટલે એના સંદર્ભમાં. આવું શા માટે લખવું પડ્યું ભાઈ? હવે આપણે જે ઓલું માઉસ છે, કોમ્પ્યુટર માઉસ, કોમ્પ્યુટર માઉસ, એનું બહુવચન શું થાય છે? સર્ચ કરજો. એનું બહુવચન થશે MOUSES. માઉસ ઇઝ. કે જેમ ઇન્ડેક્સનું ઇન્ડાઇસિસ થાય છે એવી રીતે ઇન્ડેક્સનું ઇન્ડેક્સિસ પણ થાય છે. પરંતુ તમારે જે નિયમ પ્રમાણે ચાલવાનું છે, નિયમ પ્રમાણે એટલે માઉસનું માઇસ લેવાનું છે કૌંસમાં. એ ફ્યુચરમાં કદાચ હજુ આવી શકે કે ગીવ ધ પ્લુરલ ઓફ માઉસ, પછી એક આપ્યું હોય માઇસ આપ્યું હોય, માઉસ ઇઝ આપેલું હોય, અને નીચે ABCD અને E ઓપ્શન, અથવા તો એક ઓપ્શન આમાંથી રિમૂવ કરી દઈએ આપણે અને લખ્યું હોય કે B and D બોથ, તો આ જવાબ આવશે. કૌંસમાં ન લખ્યું હોય ત્યારે, એનિમલ માટેનું ન લખ્યું હોય ત્યારે, કારણ કે માઉસીસ કોમ્પ્યુટરનું માઉસીસ અને જે ઉંદરડો છે એના માટે માઇસ. તો આ બધી રેફરન્સ તમને નવી નવી વસ્તુઓ શીખવા મળતી રહેતી હોય. 3. ગીવ ધ સિનોનિમ ઓફ કન્ટેમ્પલેટ. કન્ટેમ્પલેટ એટલે શું કહેવાય? આપણે ઘણા લોકોને સતત એ ટેવ હોય કન્ટેમ્પલેટ કરવાની, એટલે સતત વિચારવું, ચિંતન કરવું અથવા મનન કરવું. મગજમાં સતત વિચારો ચાલ્યા જ રાખતા હોય કોઈ પણ બાબતનું ચિંતન, મનન, કઈક ને કઈક. ઓકે, તો આપેલા શબ્દોમાંથી મેડિટેટ. મેડિટેટ એટલે ધ્યાન ધરવું. ધ્યાન ધરવું એ ચિંતન મનનના અર્થમાં છે. શું છે? સિનોનિમમાં છે ને. હા, મેડિટેટ, ધ્યાન ધરવું, ચિંતન કરવું, મનન કરવું. બેસીએ ને આપણે, હાલો ભાઈ ચિંતન મનન કરવા માટે બેસો, મેડિટેટ કરવા માટે બેસો. તો કન્ટેમ્પલેટ ઇઝ ધ સિનોનિમ ઓફ મેડિટેટ. બીજો શબ્દ છે મેનુપ્લેટ. જો મેન્યુપ્લેટ નહીં, મેનુ અને પ્લેટ, MENU પ્લેટ, એટલે આ ખરેખર આપણે જે જમવાની મેનુ હોય ને, મેનુની પ્લેટ કે લિસ્ટ થાય, એવો જ બીજો એક સ્પેલિંગ છે અને ઘણી વખત પૂછાય છે. MANIPULATE સ્પેલિંગ જોજો. MANIPULATE, મેન્યુપ્લેટ. આનો મતલબ થાય છે કોઈ પાસે કામ કરાવવું, કોઈના ઉપર કંટ્રોલ રાખવો, હોલ્ડ રાખવો કોઈના ઉપર, કોઈને એક્સપ્લોઇટ કરવા, એટલે કે એનું શોષણ કરવું. તો એ અર્થમાં મેન્યુપ્લેટ. પણ એના બંનેના સ્પેલિંગ અલગ છે. આનો સ્પેલિંગ છે MANI અને PULATE, મેનિપ્યુલેટ. જ્યારે અહીંયા આપેલો છે મેનુ અને પ્લેટ, જમવાની મેનુ. કંડેમ એટલે વખોડી કાઢવું,
નન ઓફ ધીસ એકેય નહીં. ઓકે, પૂછાયેલો છે પણ જો નીચે એક્ઝામના નામ આપેલા છે, 66 બુકમાં જ. હવે પેજ નંબર શોધીને લખવા છે, જાજુ બધું થાય. લોકોને કે આ પ્રમોશન ને ઓલું કરે છે, પણ હું તમારે નો ડાઉટ એ ઇનડાયરેક્ટલી થતું હશે. મેઇન વાત એ છે તમને વોટ આઈ વોન્ટ ટુ ઇઝ ટુ પ્રૂવ કે પીવાયક્યુઝ હેલ્પફુલ થાય છે. 2025 માં એટલે હું 25 પછીના લિસ્ટ લખી શકું, પણ એનો કોઈ મતલબ રહેતો નથી ને કે ત્યાર પછી પૂછાયેલું છે. 2016માં છે, 17માં છે, 16માં છે, 16માં છે, અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં વધારે પૂછેલી છે ને પછી વિવિધ પરીક્ષાઓ. ચાલો નેક્સ્ટ, આજા ભાઈ આજા. 4 સાચા જોડકા જોડ. ઓકે, આ સેમ ક્વેશ્ચન અગાઉ પૂછાયેલો છે. સમજીએ થોડુંક શું છે આમાં. જનરસ અર્થ આવડે તો જ આવડે આમાં, મોટા ભાગના તો એ છે. જનરસ, ઉદાર. ઉદાર મેં ઘણા અગાઉની 66 ની સિરીઝ લીધી ને એમાં ગુજરાતી અર્થ ને બધું આપ્યું હતું. હવે લખવું પડે. રેડીમેડ આપવાથી ફાયદો એ થાય કે સમય ઓછો જોઈએ. આમાં છે પછી નેક્સ્ટ સ્લાઇડ કરું એટલે ગુજરાતી અર્થ સાથેની હતી એ, જેથી કરીને સમય ઓછો જોઈએ. મારે અત્યારે લખવા પડે. હંબલ, નમ્ર. નમ્ર. વિક્ટરી એટલે વિજય, જીત. જીત. કાઇન્ડ એટલે દયાળુ. હવે આપેલા છે ક્રુઅલ એટલે ઘાતકી. તો તમને એકાદોનો અર્થ આવડતો હોય, જે સ્વભાવમાં હોય, વ્યવહારમાં હોય, ઘાતકી એનો સ્વભાવ એવો હોય, વ્યવહાર એવો હોય, માર તોડ વગેરે, અને કોઈ દયા જેવું ન હોય એવું. તો દયા વગરનો એટલે ક્રુઅલ. તો 4 ની સામે 1 આવે. તો 4 ની સામે 1 હોય, મતલબ એ હોય એવા વિકલ્પો 2 છે. એટલે હજુ આગળ જવું પડે. ના એટલે આગળથી નહીં ચાલે એમ. જનરેશ ઉદાર, તો ઉદારની સામે કેવો માણસ હોય? આમાંથી તમને કેટલાનો અર્થ આવડે છે? સ્ટિંગી એટલે શું? સ્ટિંગી એટલે કંજૂસ માણસ હોય એવો. પ્રાઉડ એટલે અભિમાની હોય એવો. અભિમાની. ડિફીટ એટલે હાર. કદાચ આ પણ ખબર હોય કે ત્રીજા સામે ડી આવશે. ત્રીજા સામે ડી આવશે. ડી. તો આ 2 માં ડી છે પાછું, એટલે એ હજુ ચાલતું રહેશે. ચાલો આપણે પહેલેથી જોઈ લઈએ. જનરેશ ઉદાર, તો ઉદારની સામે કંજૂસ, એક અહીંયા આવ્યું. હંબલ નમ્ર, તો નમ્રની સામે અભિમાની, બી. વિક્ટરી, તો વિક્ટરીની સામે ડિફીટ, અને કાઇન્ડની સામે ક્રુઅલ. આ રીતે ચાલો. તો 1 ની સામે બી, 1 ની સામે બી, 1 ની સામે બી, હા, 2 ની સામે સી, ઓકે, 3 ની સામે ડી, ઓકે. સો ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. અર્થ આવડવા જરૂરી છે મિત્રો. મજા આવે સ્ટડી તો કરવાની, મજા આવે. બાકી તો ઇંગ્લિશ ઇઝ ધ ઇઝીએસ્ટ લેંગ્વેજ ઓફ ધ વર્લ્ડ. અંગ્રેજી છે વિશ્વની સૌથી સહેલી ભાષામાં કન્સિડર થાય છે. ઓકે, ચાલો. ગીવ એ સિંગલ વર્ડ ફોર, આવું આપેલું હોય, અથવા તો સિલેક્ટ ધ વન વર્ડ સબસ્ટિટ્યુશન ફોર ધ ગિવન ફ્રેઝ, ગિવન સેન્ટેન્સ. આ બધામાં મુદ્દો તો એક જ છે. આખું વાક્ય આપેલું હોય એનો તમારે એક શબ્દ આપવાનો છે. ઓકે. એ પર્સન હુ હેલ્પ્સ ધ પુઅર એન્ડ ડાઉન ટ્રોડન. પુઅર એટલે તો સમજી ગયા તમે, ડાઉન ટ્રોડન નીચે પડેલા હોય એવા. મતલબ ગરીબ લોકો છે, નિર્ધન છે, જેમની પાસે કોઈ સમસ્યાઓ ઉકેલવા માટેના રસ્તાઓ નથી, પૈસાઓ નથી, એ બધા લોકો માટે એક શબ્દ, એને મદદ કરનાર લોકો માટે એક શબ્દ, ગરીબ વગેરે. તો એને શું કહેવાય? પરોપકારી કહેવાય. પરોપકારી, ગુજરાતીમાં પરોપકારી. આપેલા વાક્યોમાંથી, આપેલા શબ્દોમાંથી જો પૂછાયેલો જોઈએ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં જ છે વધારે, GSSSB, અલગ અલગ પોસ્ટમાં. 2018માં, 19માં, 16માં, બધામાં જ. બુકમાં તો છે જ. ટ્રેટર, આ પણ પૂછો છે. દેશદ્રોહી. દેશદ્રોહી અગાઉ પૂછાયેલો છે મિત્રો. ઓકે. પછી પ્લેન્ટિફ એટલે આ પણ પૂછાયેલો છે. દાવો કરનાર, ધ પર્સન હુ ફાઇલ્સ અ કેસ. આ લીગલ ટર્મિનોલોજી છે. પેટ્રિયોટ એટલે પણ પૂછાયેલો છે. દેશભક્ત, દેશભક્ત. તો ફિલાન્થ્રોપિસ્ટ, ફિલાન્થ્રોપિસ્ટ. ઓકે. આ એટલે પરોપકારી. સો વોટ વિલ બી ધ કરેક્ટ આન્સર? ડી વિલ બી ધ કરેક્ટ આન્સર. ચાલો નેક્સ્ટ. હવે હું જવાબ આપું ને એ પહેલા તમે વિચારી લેજો. આ પૂછાયેલો છે ઘણી બધી પરીક્ષા, 2017માં, 18માં, 16માં.
ફાઇન્ડ ધ એપ્રોપ્રિએટ ઓપ્શન ફોર ધ અંડરલાઇન પાર્ટ. હવે જ્યારે એપ્રોપ્રિએટ ઓપ્શન માંગ્યું હોય, એપ્રોપ્રિએટ ઓપ્શન માંગ્યું હોય એટલે એમ સમજવાનું કે આપણે શું શોધવાનું છે? સમાનાર્થી. રિયડ આ પણ પૂછાયેલું છે. રિયડ નો મતલબ થાય ઉછેર કર્યો. વોઝ રિયડ છે મતલબ આ પેસિવ ની રચના થઈ, તો પેસિવ નું શોધવું પડે ને. કયું વપરાય? બ્રોટ અપ, બ્રિંગ અપ. બ્રિંગ અપ. જો જ્યારે વર્બ ની પાછળ પ્રિપોઝિશન લાગે એટલે અર્થ બદલે. બ્રિંગ એટલે તો લાવવું થાય, પણ બ્રિંગ અપ એટલે ઉછેર કરવો થાય. લાવવું સાથે ક્યાંય કનેક્શન રહેતું નથી. તો બ્રોટ અપ અને બરાબર જ છે. જો આમાં આવા વિકલ્પો હોત તો નથી, પણ હું તમને આપું એ તો બ્રોટ અપ છે. માની લો કે બી વિકલ્પ આવો હોત તો વોઝ બ્રોટ અપ. સેમ જવાબ આવે ને એના શબ્દો રાખીને મારે કન્ફ્યુઝ કરવા હોય તો હું કરી શકું. હું એક વિકલ્પ આપું બ્રોટ અપ આપું, એક આપું વોઝ બ્રોટ આપું, વોઝ બ્રોટ અપ આપું. સી વિકલ્પમાં આપી દઉં હજુ વોઝ BRAU બ્રોટ અપ. થઈ ગયું ને? સ્પેલિંગમાં લોચો મારી દેવાનો. આવું કરે તો તમારા માટે ટફ બની જાય. તો સહેલું છે મિત્રો. વોઝ બ્રોટ અપ શા માટે ના આવે? વોઝ માં અંડરલાઈન છે જ ને, રિયડમાં છે. તો બ્રોટ અપ ઇઝ ધ કરેક્ટ આન્સર. ગ્રોન અપ એટલે ખુદે ઉછેર થવું. ગ્રુ અપ એટલે ઉછેર થયો. બેકવર્ડ એટલે પાછળથી જોયું, આમ નજર કરી વગેરે. ઘણા અર્થ થાય ને. ઓકે, શું જવાબ આવ્યો? હા, નેક્સ્ટ વન 7. પહેલા વિચારી લો કે શું જવાબ આવશે. સિલેક્ટ ધ સિંગલ વર્ડ ફોર ધ ફોલોઈંગ ફ્રેઝ. વન હુ ડઝ નોટ બિલીવ ઇન ધ એક્ઝિસ્ટન્સ ઓફ ગોડ. ઘણી વખત એવું પૂછાય છે, વન હુ બિલીવ્સ ઇન ધ એક્ઝિસ્ટન્સ ઓફ ગોડ. જે ઈશ્વરની હયાતીમાં માને છે, બિલીવ્સ, અને નથી માનતા તો ડઝ નોટ બિલીવ. જે માને છે, ઈશ્વરમાં માને છે, ઈશ્વરમાં માને છે, એને કહેવાય આસ્તિક. આસ્તિક. અને નથી માનતા એને કહેવાય નાસ્તિક. જો સારા ખરાબ હું નથી કહેતો, હું જસ્ટ આઈ એમ ટેલિંગ, આઈ એમ ગિવિંગ યુ ધ વર્ડ. હવે આસ્તિક અને નાસ્તિક બે માટે શબ્દો લેવાના છે. તો એથેઇસ્ટ. એથેઇસ્ટ એટલે જે નથી માનતા એ, અને થેઇસ્ટ જે માને છે. ટૂંકમાં થેઇસ્ટ એટલે આસ્તિક ને એથેઇસ્ટ એટલે નાસ્તિક. લાગે છે એ વિરોધી છે. સ્વિન્ડલર ઉડાવ, અને હર્મિટ એટલે કોઈ સંત મહાત્મા માટે વપરાતો એ શબ્દ. ઓકે, એથેઇસ્ટ ઇઝ ધ કરેક્ટ વર્ડ. પૂછાયેલો છે DPSSC પંચાયત વિભાગમાં પૂછેલો છે, RMC માં પૂછ્યો છે, જો તમે ગુજરાત ગૌણ સેવા PSI માં પૂછ્યો છે. એટલે અલગ અલગ ઘણી પરીક્ષાઓમાં આ સ્પેલિંગ વન વર્ડ સબસ્ટિટ્યુશન આવી ગયું છે મિત્રો. ચાલો નેક્સ્ટ શું છે? વન હુ હેઝ લોસ્ટ હિઝ વાઇફ ઇઝ કોલ્ડ. આ પૂછાયેલું બહુ ઘણા પહેલા આવ્યો, 14 માં, 16 માં, 15 માં, 16 માં, બધામાં. The person who has lost his wife is called વિધુર. ગુજરાતીમાં જેને આપણે વિધુર કહીએ છીએ અને ઇંગ્લિશમાં વિડોવર. તો વિડો શબ્દ પણ છે, WIDOW. એક વખત ભૂલ કરીને વિન્ડો શબ્દ આપી દીધો તો કરેક્ટ આન્સર જ નહોતો. વન હુ હેઝ લોસ્ટ, આમાં લખો તમે હર હસબન્ડ. જેને પોતાના પતિ, જેમના પતિ ગુજરી ગયા છે એને શું કહેવાય? એના માટે વિડો. તો આમાં એકે વિકલ્પ જવાબમાં ન આવે, પરંતુ પત્ની ગુજરી ગઈ છે તો વિધુર, અને વિધુર માટે વિડોવર. બાકીનો એક તો સ્પેલિંગ ખોટો છે. ક્લિયર? પૂછાયેલા છે, સર્ચ કરો, ગોતો. અને આ આવી વસ્તુઓ છે કે જે તમને ફટાફટ આવડે મિત્રો. 9. ફ્રોમ ધ બિલો સ્ટેટમેન્ટ ફાઇન્ડ ધ વર્ડ ઓર વર્ડ ગ્રુપ વિથ સિમિલર મિનિંગ ઓફ ફ્લરિશ્ડ. FLOURISHED. એનો સમાનાર્થી શોધવાનો છે. ફ્લરિશ્ડ નો મતલબ શું થાય? બ્લોસમ, બ્લોસમ્ડ, બ્લોસમ ED. હા, એટલે ખીલ્યું, ખીલ્યું હોય ને,
બ્લોસમમાં કે ક્લોઝ, બ્લોસમ, હા બરાબર છે, ડબલ્યુ ની. ઓકે, તો રમેશ પટેલ વર્ક્સ હાર્ડ, હિઝ બિઝનેસ હેઝ ફ્લરિશ્ડ ઇન ધીસ યર્સ. આપણે કહીએ ને હું કેવો થયો છે, ફૂલ્યો ફાઇલ્યો, ભાઈ એનો ધંધો તો બહુ ફૂલ્યો ફાઇલ્યો છે. વેનિસ્ડ, ડિસઅપિયર્ડ, અદ્રશ્ય થઈ ગયું. ડિસઅપિયર્ડ. બિલ્ડ એટલે બાંધ્યું, કન્સ્ટ્રક્ટેડ, ફિનિશ્ડ, એન્ડેડ, ટર્મિનેટેડ અને પ્રોસ્પર્ડ એટલે સમૃદ્ધ થયો છે. સમૃદ્ધ થયો તો ખીલ્યો છે, ફૂલ્યો ફાલ્યો છે, બ્લોસમ્ડ થયો છે, ફ્લોરિશ્ડ થયો છે, મતલબ ખીલ્યો અને ફૂલ્યો ફાલ્યો છે. 10 fill in the blank. કઈક અલગથી તમને આપ્યું છે, શું છે? લેટ્સ ગો એન્ડ સી હર. ટૂંકમાં લેટ્સ નું ક્વેશ્ચન ટેગ શું થાય? લેટ્સ નું shall we or should we, કારણ કે આમાં હે ને દરખાસ્ત પણ હોય. ચાલો આપણે જઈ અને તેણીને મળીએ. જઈશું? શું આપણે હવે જવું જોઈએ? બે જે મેં સમજૂતી આપી છે, જે મારે તમને કહેવાની હતી એ સાંભળો. લેટ્સ નું ક્વેશ્ચન ટેગ શેલ વી થાય ઓર શુડ વી થી પણ બને, એ તો મેં કહી દીધું. પણ પછી હવે રેફરન્સ જુઓ. જીપીએસસી ની એમવાયઆઈ મોટર વ્હીકલ હા 2012 ની પરીક્ષામાં શુડ વી જવાબ માન્ય રાખેલો છે. આવું હું તમને શોધીને આપું છું. શેલ વી નો વિકલ્પ જ નહોતો એમાં શેલમાં. પછી પંચાયત વિભાગની ટીસીએમ એસએ 2017 એમાં શેલવી જવાબ છે, એમાં શુડ નો જ વિકલ્પ નથી. આ સિવાય તો એવી ઘણી પરીક્ષાઓ છે કે જ્યાં લેટ્સ નું ક્વેશ્ચન ટેગ પૂછ્યું હોય મિત્રો. હવે જ્યારે બે આપેલા છે તો આપણે હંમેશા પ્રિફર કોને કરશું? શેલ ને. ઓકે, અને ધેટ વિલ બી યોર કરેક્ટ આન્સર. છે ને? એવું નાનકડું એવું 10 ક્વેશ્ચન નું પેપર હતું મિત્રો, ઇંગ્લિશનું. and that I have solved. I have tried my level best to solve. જે મિત્રોને ઇંગ્લિશમાં ઇસ્યુ છે, માર્ક્સ ઓછા આવે છે, આવો મારી પાસે, કમ ટુ એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશન એન્ડ યુ વિલ ગેટ યોર પ્રોબ્લેમ સોલ્વ. તમારી સમસ્યાઓ ઉકેલાઈ જશે. મોડું ન કરું, રહી ન જતા બીજા બધા ફાયદાઓ લઈ રહ્યા છે, તમે એમાં ન રહી જતા. હા, પ્રવાહ તો ચાલુ જ છે, ડૂબકી મારવાનું ઝડપથી કામ તમારું છે. થેન્ક્સ, હેવ એ ગુડ ડે. જય હિન્દ, જય ભારત. સબસ્ક્રાઇબ ને લાઈક, કોમેન્ટ, શેર કરતા રહેજો, અમને મોટિવેટ મળે.